જે બોલવામાં સહેલું લાગે એટલું જ અઘરું છે. જોરદાર તાળીઓ પાડી દઈએ એક વખત સર માટે. માનનીય ચાંદની તો ના કહી શકાય, પણ એક જે મંડળ છે તે ખૂબ સારી રીતે સર સંચાલિત કરી રહ્યા છે. એની અંદર ઊંચું કામ બેન કરી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય, તાળીઓ થઈ જાય. એટલા જ મહત્વના છે. શા માટે? તમે માનશો ને, મારા ઘરનો જ એક્ઝામ્પલ મારે દેવું પડે. મારો સન એક સ્કૂલમાં અમદાવાદ ભણે, વિસ્તરેલું છે અને વેરાવળની અંદર પણ ખબર ના પડે તો મજામાં વેરાવળ. યસ ઓર નો? પ્રધાન દેશના પહેલા શિક્ષણ મંત્રી એવા હતા. સર આગળ આવી જાઓ દાદા પ્લીઝ. વેલકમ સર. વિઝનને એચીવ કેવી રીતે કરી શકીએ? તો હું સૌથી પહેલા વાત કરીશ, બિંદુબેનને વાત કરીશ કે મુખ્ય 3 પાયા છે. સ્કૂલ એટલે કે ટીચર્સ. બેનો બાજુ પ્લીઝ. મિત્રો તાળીઓ બંધ ના થવી જોઈએ. આ એક ગુરુજનો છે. જો આજે આપણે બાળકને શીખવાડીશું ને આ તારા ગુરુ છે, તારે એને પગે લાગવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, તો કાલે એ ઓટોમેટિક આપણું સન્માન કરતો પણ થશે. સર બધા શિક્ષક મિત્રો ઉપર